મહાકુંભમાં આવ્યા પછી આ 5 લોકો રાતોરાત વાયરલ થઈ ગયા છે। એક સંત પોતાના ચમત્કારોને કારણે પ્રખ્યાત થયા છે, જ્યારે કુંભમાં આવેલા લાખો લોકો બીજા સંતના કાર્ય અને વાસ્તવિકતા જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા છે। આ યાદીમાં એક છોકરી છે જે કુંભમાં પૈસા કમાવા આવી હતી, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે રાતોરાત કરોડો લોકો તેને મળવા માટે આવી રહ્યા છે। પણ સૌપ્રથમ તો આ વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। નંબર 5 પર મોનાલિસા। ઇન્દોરથી મહાકુંભ મેળામાં આવેલી મોનાલિસા નામની આ છોકરી કુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચીને પૈસા કમાવા આવી હતી, પરંતુ તેની સુંદરતાને કારણે તે રાતોરાત સોશિયલ મીડિયા પર એટલી વાયરલ થઈ ગઈ કે હવે તેને લાખો ચાહકો છે અને તેની સાથે રુદ્રાક્ષની માળા વેચવાનો તેનો વ્યવસાય પણ ખૂબ જ સારો ચાલી રહ્યો છે। મોનાલિસા એટલી સુંદર છે કે તે છોકરીઓની સુંદરતા સામે આ મોટા બોલિવૂડ સ્ટાર પણ ફીકા પડી રહ્યા છે। નંબર 4 હર્ષા રિચાડિયા। સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાથી રહીને સાધ્વી બનવા સુધી હર્ષા રિચાડિયા હેડલાઇન્સમાં રહી છે। હવે તે મહાકુંભમાં હાજર છે અને હર્ષા તેની સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે। હેડલાઇન્સમાં આવવાનું કારણ એ છે કે સાધ્વી બનતા પહેલા તે રીલ્સ બનાવતી હતી અને હવે તે સાધ્વી બની ગઈ છે, તેથી જ કેટલાક લોકો તેને ઢોંગી કહી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે તે સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ વધારવા માટે સાધ્વી તરીકે મહાકુંભમાં ફરે છે। તમે તેના વિશે શું વિચારો છો, અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો। નંબર 3 છોટુ બાબા। કુંભમાં હાજરી આપવા આવેલા છોટુ બાબાની ઊંચાઈ 3 ફૂટથી ઓછી છે, એટલા માટે તેમનું નામ છોટુ બાબા રાખવામાં આવ્યું છે। પરંતુ તેમના વિશે ખાસ વાત એ છે કે તેમણે છેલ્લા 32 વર્ષથી સ્નાન કર્યું નથી। છોટુ બાબા જીવનભર સ્નાન ન કરવાની તપસ્યા કરી રહ્યા છે અને છોટુ બાબાની કઠોર તપસ્યા જોઈને બધાને નવાઈ લાગે છે। છેલ્લા 32 વર્ષથી સ્નાન ન કરવા છતાં છોટુ બાબા આટલા સ્વસ્થ કેવી રીતે દેખાય છે? તેઓ આ મુશ્કેલ તપસ્યા કેવી રીતે પૂર્ણ કરી શકે છે? એટલા માટે લોકો છોટુ બાબાને મળવા માટે દૂર દૂરથી મહાકુંભ મેળામાં આવી રહ્યા છે। નંબર 2 અભય સિંહ। અભય નામનો આ છોકરો મહાકુંભ મેળામાં આવ્યો હતો અને આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, કારણ કે આટલો શિક્ષિત હોવા છતાં આ છોકરો સાધુ બની ગયો છે। અભયસિંહના મતે તેણે IIT માંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે અને હવે તે જીવનની વાસ્તવિકતા જાણવા માટે ધર્મના માર્ગ પર આગળ વધ્યો છે। આ બાબા બની ગયો છે। આટલું શિક્ષિત હોવા છતાં લોકો અભયના બાબા બનવા અંગે સોશિયલ મીડિયા પર ઘણી વાતો કરી રહ્યા છે। નંબર 1 રુદ્રાક્ષ બાબા। મહાકુંભમાં ભાગ લેનાર રુદ્રાક્ષ બાબાએ પોતાના માથા પર 45 કિલોથી વધુ વજનની રુદ્રાક્ષ માળા પહેરી છે। રુદ્રાક્ષ બાબાના માથા પર લાખો રુદ્રાક્ષ છે અને આ બાબાનું સાચું નામ ગીતામંદગીરી મહારાજ છે। તમને મહાદેવના સૌથી મોટા ભક્તોમાંથી એક માનવામાં આવે છે, જેમણે જીવનભર આ કઠોર તપસ્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે। કુંભ મેળામાંથી વાયરલ થયેલા આ લોકો વિશે તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો।